if I'm unknown to me, it is a crime. I must know myself. Who am I? Why am I? What I'm doing here? And what will be the next? After my death, what will be my situation? I'm here to get all solutions, all answers about myself. હું આ પૃથ્વી ઉપર એમનેમ આંટો મારવા માટે ફ્રેશ થવા નથી આવે કે ચલો સમય ખૂબ છે એક આંટો માર્યો. ના, હું અહીં આવ્યો છું એટલા માટે કે હું બ્રાહ્મણ નથી, હું ડીકે ઠાકર નથી, હું શિક્ષક નથી. આ લોકો જે આજુબાજુ છે, મારા માતા પિતા, ભાઈ બહેન, મારી પત્ની, મારા બાળકો, મારા મિત્રો, ના, એ લોકો ઓળખે છે જે એ હું નથી, હું કશુંક બીજું છું. આ બધું જ મને મારા માતાએ જન્મ આપ્યા પછી મારી ઓળખાણ છે. જન્મ પહેલા ના મારી જાતિ હતી, મારું વ્યવસાય, મારો સંબંધ, મારું શિક્ષણ, મારું ધર્મ કશું નહોતું. ત્યારે હું શું હતો? At that time I was not body, I was not mind, I was only spirit, soul. હું એક આત્મા જ હતો. હા, પછી જીવતો ગયો અને હવે શરીર થાકી ગયું, ઘરડું થઈ ગયું અને શરીર મૂકીને જવાનું આવ્યું. હા, તો હું હવે આ શરીર અહીંયાથી લીધેલું એ અહીં મૂકી દીધું. હવે હું જઈ રહ્યો છું. તો હું ક્યાં જઈ રહ્યો છું? શરીર ગયું. Now there is no body, now there is no mind, only spirit and soul is there. And where is soul? એ ક્યાં જઈ રહ્યો છે? આત્મા આવ્યો, આત્મા ગયો. આવું તો હજારો વખત બન્યું. તો અહીંયા હજારો વખત આવીને કર્યું શું? શા માટે વારંવાર આવ્યો? શા માટે વારંવાર જતો રહ્યો? અને આવીને એને કર્યું શું? બસ આ બધું શોધવા માટે હું આવ્યો હતો. દર વખતે આવું છું ને ફેરો ફોગટનો થાય છે, ખાલી થાય છે. કોઈ અર્થ જડતો નથી, કોઈ જવાબ જડતો નથી. શું જોઈને હું ઈશ્વરની પાસે જઈશ? જ્યારે પાછો શરીર નહીં હોય ત્યારે દર વખતની જેમ જઈને એની પાસે ઉભો રહીશ અને પૂછીશ, હવે શું છે? વોટ નેક્સ્ટ? અને ધક્કો મારશે. જા, બસ આવી રીતે ધક્કા ખાધા કરવાના મારે. ઈશ્વરને શું જવાબ આપીશ એ મારો પ્રશ્ન નથી. મને શરમ એ તો હજારો વખત આવી ગઈ છે. એની પાસે ગયો, જવાબ નહોતો, એને ધક્કો માર્યો, આવતો રહ્યો. આ તો શરમનું કામ કાયમ થયું છે મારા માટે. પણ હવે તો મને મારાથી શરમ આવે છે. ઈશ્વરનો ગુનેગાર પછી આવીશ. પહેલા હું મારો ગુનેગાર છું. દર વખતે આવે છે 10, 20, 50, 60, 70, 80 વર્ષ રખડી ખાય છે. અને પ્રાણ પ્રશ્ન, તું કોણ છે? શા માટે છે? તું કાયમ આત્મા બનીને જ આવન જાવન કરીશ કે આત્માનું કોઈ પરિણામ છે? આત્માનું પરિણામ છે
આત્મા પરમાત્મામાંથી છૂટો પડેલો એક કણ છે, તો એ કણ હવે પાછો પરમાત્મામાં ભેગો થઈ જવો જોઈએ. એ કર્યું મેં. જો એવું ન કરતો હોઉં તો મને મારી શરમ આવે છે. કેટલા શ્વાસ, અબજો, કેટલા જન્મ, કરોડો સુધી પ્રશ્નના જવાબ વગર નફ્ફટની જેમ આવન જાવન કર્યા કરું. સાચે સચ કે છે ઈશ્વર પરમ કૃપાળુ છે, સાચું છે. પણ હું મારી ઉપર કૃપા નહીં કરું જ્યાં સુધી હું કોણ છું એનો જવાબ નહીં મળે.